રહેણાંકની મંજૂરી, કોમર્શિયલનું બાંધકામ, કરજણ પાલિકામાં કોના આશીર્વાદે ચાલે છે ખેલ? કરજણના જૂના બજાર વિસ્તારમાં સોમનાથ મહાદેવ મંદિર સામે આવેલા TP1ના ફાઇનલ પ્લોટ નંબર 117 પર ચાલી રહેલા બાંધકામને લઈ હવે અનેક સવાલો ઊભા થયા છે. રહેણાંક હેતુ માટે મંજૂર અપાયેલી જમીન પર કોમર્શિયલ પ્રકારનું બાંધકામ થઈ રહ્યું હોવાની ફરિયાદ બાદ RTI છતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. જૂના બજારના રહેવાસી હેમંતસિંહ ચાવડાએ નગરપાલિકામાં લેખિત RTI કરીને બાંધકામની મંજૂરી, ઉપયોગ અને નિયમોની વિગતો માંગી હતી. જો કે 2-3 મહિના વીતવા છતાં અરજદારને કોઈ સ્પષ્ટ જવાબ મળ્યો નથી, જેના કારણે પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષો પહેલા જમીન રહેણાંક હેતુ માટે એને કરવામાં આવી હતી. તે સમયે પ્લિન્થ લેવલ પર અટકાયેલું કામ હવે સ્લેબ સુધી પહોંચી ગયું છે. સૌથી મહત્વની બાબત એ છે કે પાલિકાના જવાબદાર અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના વિસ્તારમાં જ આ કામ ચાલી રહ્યું હોવા છતાં કોઈ જ કાર્યવાહી થઈ નહીં હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. બાંધકામ શાખાના અધિકારી વિક્રમસિંહ રાણાને આ બાબતે પૂછતા તેઓએ જણાવ્યું કે વર્ષ 1995માં લેવાયેલી મંજૂરી પૂર્ણ થતાં રિવાઇઝ પરમિશન આપવામાં આવી છે અને તે રહેણાંક માટે છે. પરંતુ જો મંજૂરી રહેણાંકની છે તો પછી કોમર્શિયલ બાંધકામ કેવી રીતે થઈ રહ્યું છે? આ સવાલોનો સ્પષ્ટ જવાબ કોઈ પાસે નથી. વ્યંગ છે કે સામાન્ય નાગરિકના નાનકડા બાંધકામમાં ખામી દેખાય તો નિયમોના પાઠ સાથે બુલડોઝર પહોંચી જાય, પરંતુ અહીં સોમનાથ મહાદેવ મંદિર સામે ખુલ્લેઆમ ચાલી રહેલા બાંધકામ અંગે પાલિકા જાણે જુઓ પણ નહીં અને બોલો પણ નહીંની નીતિ અપનાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. હવે પ્રશ્ન છે કે RTIનો જવાબ કેમ અટક્યો છે? શું ખરેખર કોઈ ગેરરીતિ થઈ રહી છે કે પછી કાગળો અને નિયમોની આંટીઘૂંટીમાં સત્ય દબાઈ રહ્યું છે? હવે લોકોની નજર કરજણ નગરપાલિકા પર છે કે આ મામલે કડક કાર્યવાહી થશે કે ફરી એકવાર ગોળની કુંડળીમાં ગોળ પડી જશે. હેમંતભાઈ, આ જે રહેઠાણ વિસ્તારની અંદર બાંધકામ થયું છે, હા, અને એની તમે RTI કરી છે, શું કહેશો? 2 મહિનાથી RTI મેં કરી છે. એ મને માહિતી હજુ આપી નથી. મેં પ્રાદેશિક કમિશનરને પણ મેં મોકલી છે, ત્યાંથી પણ કોઈ જવાબ આવ્યો નથી. તથ્ય શું છે? તથ્ય એ છે કે આ પ્રિન્ટ લેવલ સુધીનું મેં કામ અટકાયું હતું. એ તારીખ પછી એ લોકોને નોટિસ આપી હતી. નોટિસની તારીખ છે 25/1/2020. બરાબર. ત્યાર પછી આ નગર પેપરમાં આપ્યા પછી એ લોકોએ બંધ કર્યું. આ પેપરમાં આપ્યું આ તારીખે, કઈ તારીખ છે? 4/3/2020. પછી બીજું પેપરમાં આપ્યું હતું 28/3/2024. એ પેપરમાં આપ્યા પછી એ લોકોએ કામ બંધ કર્યું. આ પ્લિન્ટ લેવલનું કામ કર્યું ને તે વખતે મેં વારંવાર અરજીઓ કરી પણ એમને કોઈ મને રિસ્પોન્સ નહીં આપ્યો. સોમનાથ પાર્ક, TP સ્કીમ નંબર 1, ફાઇનલ પ્લોટ નંબર 117, સિટી સર્વે નંબર 1573. હકીકત એ છે કે આ રેસિડેન્સી એરિયા છે અને કોમર્શિયલનો ઉપયોગ થાય છે. આ બાબતે તમે નગરપાલિકાને કોઈ? આ લેખિતમાં RTI કરી છે. ત્રણ RTI કરી છે. 2 RTIનો ટાઈમ પૂરો થઈ ગયો અને ત્યાર પછી મેં સ્વાગત ઓનલાઈન પણ કરી હતી. સ્વાગત ઓનલાઈનની અંદર પણ મને ગોળ જવાબ મળ્યો. ત્યાર પછી મેં અપાસ અને અમરણનું પણ મેં કર્યું હતું. ત્યારે મારા જામીન લેવામાં આવ્યા. એટલે અત્યારે જો મને રિઝલ્ટ ના મળે તો પછી મારે એ વસ્તુ અમરણ ને અપાસનું મારે ડિસિઝન ના લેવું પડે. શું નામ તમારું? ચાવડા હેમંતસિંહ ગૌતમસિંહ ઉર્ફે હર્ષવર્ધન.